અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી છે। 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો છે। બેંકોકથી આવેલા યાત્રી તપાસ કરતા જ આ ગાંજો મળી આવ્યો છે। યાત્રીની બેગમાં જ તપાસ થઈ તો 6 વેક્યુમ કરેલા પેકેટ મળ્યા છે। તપાસમાં હાઈગ્રેડ કેનાબીસ મળી આવ્યું છે, જેનું વજન 7.71 કિલોગ્રામ છે। કસ્ટમના અધિકારીઓ ગાંજો જપ્ત કરીને તપાસ હાથ ધરી છે। બેંકોકથી 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે આ મુસાફર ઝડપાયો છે। સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડ્યા છે। ઉદય, આ અધધ કહી શકાય એટલું આ 6 વેક્યુમ કરેલા પેકેટ મળી આવ્યા છે અને 8 કરોડનો આ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। કોણ છે આ શખ્સ, શું જાણકારી હાલમાં? જો તમે થાઈલેન્ડથી વારંવાર જે છે એ ગાંજો સપ્લાય થતો હોય અને આખી એક જે ચેઇન ચક્કર ચાલતું હોય અનેક વખત સામે આવ્યું છે। ફરી એક વખત જે છે એ થાઈલેન્ડથી ગુજરાતની અંદર જે હાઇબ્રિડ ગાંજો આવે છે ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો પેસેન્જર જે છે એ 7 થી 8 કરોડની મત્તાનો જે છે હાઇબ્રિડ ગાંજો લઈને ત્યાંથી નીકળ્યો હતો। ડીઆરઆઈને આ સમગ્ર માહિતી મળતાની સાથે જ તે અમદાવાદ એરપોર્ટ ઉપર તપાસવામાં આવે। તપાસેલી થઈ જ્યારે તો વેક્યુમ કરેલા જે છે એ પેકેટ મળી આવ્યા હતા, છુપાવીને લઈને આવ્યા હતા અને અત્યારે અંતે ઝડપાઈ ગયો છે। હવે આ ગાંજો કોને આપવાના હતા, ક્યાંથી લાવેલા હતા, તમામ દિશામાં અત્યારે તપાસ શરૂ કરી છે। બિલકુલ આભાર। તો બેંકોકથી આવેલા યાત્રી પાસેથી આ 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો છે।